શું વિકાસ છેવાડાના ગામડાના માનવ સુધી પહોંચે છે કે નહીં? આ પ્રશ્નો રાજકીય ચર્ચાનો ભાગ બનશે અને પૂછાવા પણ જોઈએ કે વિકાસ માત્ર કાગળ પર છે કે છેવાડા માણસ સુધી પહોંચ્યો છે કે નહીં? મિત્રો, આકાશમાં જ્યારે પતંગો ઉડે છે ત્યારે એ માત્ર કાગળ અને માંજો નથી હોતો. એ સાથે સાથે દેશોની આશાઓ, વ્યૂહરચનાઓ અને ભવિષ્યો પણ ઉડે છે. આજે સાબરમતીના શાંત પાણી પર જ્યારે બે દેશોના નેતાઓએ સાથે પતંગ ઉડાવ્યો ત્યારે કોઈ ઉત્સવનું દ્રશ્ય માત્ર નહોતું. એ હતો વૈશ્વિક રાજનીતિનો સંકેત. કારણ કે રાજનીતિ હંમેશા ભાષણોથી નથી બોલતી. ક્યારેક એ પ્રતીકોમાં બોલે છે અને ક્યારેક આશ્રમમાં અને ક્યારેક પતંગના આકાશો. આજની વાત માત્ર એક મુલાકાત નથી. આજની વાત છે બે મહાસત્તાઓ વચ્ચે બદલાતા સમીકરણો. આજની વાત છે એ સંદેશની કે દુનિયાના પાવર સેન્ટર હવે ધીમે ધીમે દિશા બદલી રહ્યો છે. અને આ છે સાબરમતી આશ્રમની શરૂ થયેલી વૈશ્વિક રાજનીતિની યાત્રા. આજે મિત્રો સોમવાર 12 જાન્યુઆરી 2026 જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જ અમદાવાદમાં આવ્યા. પણ શું તમે જાણો છો આ મુલાકાત કેટલી મહત્વની છે? આ એમની પદ સંભાળ્યા પછીની પ્રથમ એશિયા યાત્રા છે. વિચારો જરા, જર્મનીના નવા ચાન્સેલર પ્રથમ એશિયા યાત્રા માટે ભારતને પસંદ કરે છે. ચીનને નહીં, જાપાનને નહીં, પણ ભારત. આ એક મોટો રાજકીય સંદેશો છે મિત્રો. આનો અર્થ એ છે કે જર્મનીની નજરમાં ભારતનું મહત્વ કેટલું વધી રહ્યું છે. પણ મિત્રો યાદ કરો, નોર્મલી દરેક વૈશ્વિક લીડરની મુલાકાત દિલ્હીમાં થાય, પણ આ વખતે ગુજરાતમાં થાય છે અને એ પણ અમદાવાદમાં. શા માટે ગુજરાત? આ છે વડાપ્રધાન મોદીની રાજનીતિક કુશળતા. ગુજરાત માત્ર એમનું ગૃહ રાજ્ય નથી. ગુજરાત એ ભારતનું ઔદ્યોગિક હૃદય છે, ઇન્ડસ્ટ્રીયલ હાર્ટ. અને જર્મન કંપનીઓ માટે ગુજરાત હંમેશા સોનેરી જમીન રહી છે. સવારે 9:30 વાગે સાબરમતી આશ્રમ, મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ. અને આ કોઈ સામાન્ય વિઝિટ નથી મિત્રો. આ એક સૂક્ષ્મ પણ શક્તિશાળી રાજકીય સંદેશ છે. ગાંધી એટલે અહિંસા, ગાંધી એટલે શાંતિ. અને જર્મન ચાન્સેલરને સાબરમતી આશ્રમ લઈ જવાનો અર્થ એ છે કે ભારત પોતાની સોફ્ટ પાવર દુનિયાને બતાવી રહ્યું છે. મર્જે વિઝિટર બુકમાં પોતાની લાગણીઓ લખી, એક જર્મન નેતા અને ગાંધી. આ કનેક્શન વિશેષ છે મિત્રો. બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મનીએ પોતાની જાતને કેવી રીતે બદલી નાખી એ આખી દુનિયા જાણે છે. પછી શું થયું? બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવમાં ગયા, સાથે મળીને પતંગો ઉડાવી. 50 દેશોના 135 પતંગ પ્રેમીઓ આવ્યા. પણ આ માત્ર મિત્રો પતંગ ઉડાવવાની વાત નથી. આ છે બે દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનું પ્રતીક. હવે આવો સમજીએ રાજનીતિ. બપોરે 11:30 વાગે ગાંધીનગર મહાત્મા મંદિરે બંને નેતાઓ દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો. અહીં શું વાત થઈ હશે આ સમજવું ખૂબ જરૂરી છે. પહેલો મુદ્દો મિત્રો, વેપાર. જર્મની એ ભારતનું યુરોપમાં સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પણ મિત્રો એક હકીકત જાણો, ભારત જર્મનીના કુલ વેપારનો માત્ર 1% છે. આનો અર્થ એવો થાય કે હજુ પણ સંભાવનાઓ બાકી છે અને હજુ કરવાનું ઘણું બાકી છે. બીજો મુદ્દો છે સંરક્ષણ. સાંભળો મિત્રો, થાઇસેનુકુલ અને મજાગવોન ડોક વચ્ચે 6 સબમરીન માટે 90,000 કરોડની ડીલ પર વાતચીત ચાલી રહી છે. 90,000 કરોડ. આ છે મેક ઇન ઇન્ડિયાની તાકાત. ત્રીજો મુદ્દો, ટેકનોલોજી. 2024માં બંને દેશોએ ઇન્ડો જર્મન ગ્રીન હાઇડ્રોજન રોડમેપ લોન્ચ કર્યો. આવનાર કાળ માટે, ગ્રીન ઉર્જા માટે ભારત જર્મની સાથે મળીને આગળ વધી રહ્યા છે. અને હવે સૌથી મહત્વની વાત છે, ઓક્ટોબર 2024માં જર્મની કહે છે ભારતીય માટે કુશળ કામદારોના વિઝા 20,000થી વધારીને 90,000 કરીએ છીએ, સ્કિલ વર્કર માટે. આ જર્મની માટે બી જરૂરી છે અને ભારતીયો માટે પણ જરૂરી છે. બંને માટે જર્મનીમાં 5,70,000 જોબ ખાલી છે અને આપણા ગુજરાતી યુવાનોને તક મળી રહી છે. હવે મિત્રો સમજીએ ફેડરિક મર્જને, 69 વર્ષના આ માણસને, જે 2025માં ચાન્સેલર તરીકે હોદ્દો સાંભળ્યો. આ વ્યક્તિ કોઈ સામાન્ય નેતા નથી મિત્રો. એમને એન્ગેલા મર્કલ સાથે સત્તાનું સંઘર્ષ કર્યું. 2009માં રાજકારણ છોડી દીધું અને કોર્પોરેટ વકીલ બન્યા. બ્લેકરોક જર્મનીના બોર્ડ પર પણ રહ્યા અને પછી 2018માં પાછા આવ્યા રાજનીતિમાં. 2022માં સીડીઓના નેતા બન્યા અને હવે જર્મનીના ચાન્સેલર છે. આ જર્મનીના નવા નેતા છે. વ્યવસાય તરફી, રૂઢિચુસ્ત અને એટલાન્ટિસ્ટ. પણ એ સમજે છે કે આજે એશિયાનું મહત્વ શું છે, ભારતનું મહત્વ શું છે. મિત્રો, જર્મની હાલ પડકારોમાં છે, એનર્જી કટોકટીમાં છે, ચીન પર એની નિર્ભરતા વધુ છે અને રશિયા સાથેના સંબંધો અસ્પષ્ટ છે. આવા સમયે જ્યારે ભારત જેવા સ્થિર લોકશાહી અમને જોઈએ છે,
અને આ મુલાકાત 27 જાન્યુઆરીએ યુરોપિયન યુનિયન સમિટ પહેલા થઈ રહી છે. અને ભારત EU ટ્રેડ પર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો 2007થી ચાલી રહ્યો છે. 2013માં અટકી ગઈ અને હવે ફરીથી ચાલુ થઈ છે. જર્મની આ ડીલ માગે છે. એમને ભારતનું 1.4 બિલિયન લોકોનું બજાર જોઈએ છે. હવે મિત્રો એક વાત યાદ રાખો, આ મુલાકાત ભારત જર્મની રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી છે. 2000માં જ્યારે આ ભાગીદારી શરૂ થઈ ત્યારે દુનિયા અલગ અલગ હતી. આજે દુનિયા બદલાઈ ગઈ છે. ચીનનો ઉદય થયો, રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાની બદલતી નીતિ. આવા સમયે ભારત અને જર્મની એકબીજાની નજીક આવી રહ્યા છે. બંને લોકશાહી છે, બંને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. અને મિત્રો હવે આવીએ આપણે ગુજરાત પર. આ મુલાકાત ગુજરાત માટે સોનેરી તક છે. આજે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ પર ફોકસ છે. રિન્યુએબલ એનર્જી, ટકાઉપણું અને ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મિત્રો ગુજરાતમાં 2000થી વધુ જર્મની કંપનીઓ છે. મર્સિડીઝ બેન્ઝ, BSF, બોસ, સિમેન્સ આ બધી અહીં કામ કરે છે. ગિફ્ટ સિટી, મુદ્રા પોર્ટ, દહેજ પોર્ટ, ઓટો હબ આ બધું જર્મન રોકાણકારોને આકર્ષે છે. આવતીકાલે મર્જ બોસની મુલાકાત લેશે. સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં જશે. આ દર્શાવે છે કે જર્મની ભારતની વૈજ્ઞાનિક પ્રગતિમાં રસ ધરાવે છે. પણ મિત્રો હકીકત એ પણ જાણવી જોઈએ કે પડકારો પણ છે. પહેલું, ભારત રશિયન હથિયારો પર નિર્ભર છે. જર્મની ઈચ્છે છે કે આ નિર્ભરતા ઘટે, પણ એ એક રાતે નહીં થાય. બીજું, વેપારની અસંતુલિતતા. આપણે જર્મનીમાંથી વધારે આયાત કરીએ છીએ, ઓછી નિકાસ કરીએ છીએ. આ સુધારવાનું છે, આ બેલેન્સ કરવું પડશે. ત્રીજું, માનવ અધિકાર, લોકશાહી અને એન્વાયરમેન્ટ. જર્મની અને યુરોપિયન યુનિયન આ બધા પર ખૂબ જ ભાર મૂકે છે. આપણે પણ આમાં સુધારો ઈચ્છીએ છીએ. હવે એક મહત્વની વાત, આજની મુલાકાતમાં બંને નેતાઓને બિઝનેસ લીડર સાથે પણ વાતચીત કરી. આ માત્ર મિત્રો સરકારી બેઠક નથી, આ બિઝનેસ ટુ બિઝનેસ કનેક્શન પણ છે. ઇન્ફોસિસ, મહિન્દ્રા, HCL, ડોક્ટર રેડ્ડીઝ પહેલેથી જ જર્મનીમાં છે. આ કનેક્શન હવે વધુ મજબૂત બનશે. અને રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. અને આ મુલાકાત એક સંદેશો છે કે ગુજરાત રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનું બની રહ્યું છે. વિપક્ષ મિત્રો હંમેશાના જેમ પ્રશ્નો પૂછશે કે શું આ રોકાણો વાસ્તવિક રોજગાર આપે છે કે નહીં? શું વાઇબ્રન્ટ ગુજરાતમાં વચનો પાળવામાં આવે છે કે નહીં? શું વિકાસ છેવાડાના ગામડાના માનવ સુધી પહોંચે છે કે નહીં? આ પ્રશ્નો રાજકીય ચર્ચાનો ભાગ બનશે અને પૂછાવા પણ જોઈએ કે વિકાસ માત્ર કાગળ પર છે કે છેવાડા માણસ સુધી પહોંચ્યો છે કે નહીં. હવે આવીએ મિત્રો વૈશ્વિક સંદર્ભ. આજની દુનિયા બહુધ્રુવીય બની છે. અમેરિકાનું વર્ચસ્વ ઘટી રહ્યું છે, ચીનનો પ્રભાવ વધી રહ્યો છે અને યુરોપ પોતાની જાતને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આવા સમયે ભારત અને જર્મની બંને મધ્યમ શક્તિઓ એકબીજાની જરૂર અનુભવે છે. બંને વૈશ્વિક દક્ષિણ અને વિકસિત ઉત્તર વચ્ચેનો પુલ બની શકે છે. સંરક્ષણમાં પણ સહયોગ વધી રહ્યો છે. સાયબર સિક્યુરિટી, મિલિટરી સિક્યુરિટી, આતંકવાદ વિરોધી સહયોગ બધા ક્ષેત્રોમાં. જર્મનીનું મિત્રો ફ્રિગેટ બેન્ડ્સ 2021માં ઇન્ડો પેસિફિકમાં તૈનાત થયું હતું. આ જર્મનીના વધતા સામરિક હિતોને દર્શાવે છે. બંને દેશો UN સુધારણાની હિમાયત કરે છે. બંને G4 ગ્રુપમાં છે અને બંને સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સ્થાન ઈચ્છે છે. આ મુદ્દાઓ પર પણ સાથે મળીને અવાજ ઉઠાવી શકે છે બંને દેશો. જલવાયુ પરિવર્તન પર પણ સહયોગ છે. જર્મની 2045 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવા માંગે છે અને ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો થવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જર્મની પાસે ગ્રીન ટેકનોલોજી છે, ભારત પાસે સોલાર એનર્જીની વિશાળ સંભાવનાઓ છે. આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં બંને સાથે કામ કરી રહ્યા છે અને ભારત અને જર્મની ઇન્ડિયા, મિડલ ઈસ્ટ, યુરોપ કોરિડોરમાં સહયોગ કરી શકે છે. આ કોરિડોર મિત્રો ચીનનો સિપેકનો એક વિકલ્પ છે અને જર્મનીમાં લગભગ 2 લાખ ભારતીય રહે છે. એમાંથી અસંખ્ય ગુજરાતીઓ છે. એ જર્મન અર્થતંત્રમાં, સમાજમાં અને સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યા છે. જર્મનીમાં યોગ અને આયુર્વેદ લોકપ્રિય બની રહ્યા છે. ભારતીય રેસ્ટોરન્ટ્સ પણ ત્યાં લોકપ્રિય બની રહી છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. જર્મનીની ટેકનિકલ શિક્ષણ પદ્ધતિ ભારતમાં અપનાવવામાં આવી રહી છે. DAD ભારતીય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી રહ્યું છે અને IIT અને જર્મન યુનિવર્સિટીઓ વચ્ચે સંયુક્ત કાર્યક્રમો છે. આ મુલાકાત પછી સમજૂતી કરારો થશે, જોઈન્ટ ડિક્લેરેશન જારી થશે, બિઝનેસ ડીલ્સની જાહેરાત પણ થશે. પણ આ બધા જ કાગળ પરના કરાર કરતાં વધુ મહત્વનું છે વિશ્વાસ, લાંબા ગાળાની પાર્ટનરશિપ અને સાંસ્કૃતિક સમજણ.
અને મિત્રો એકબીજાના ફાયદાની સમજ. મિત્રો, સાબરમતી નદીના કિનારે જ્યારે બે નેતાઓ પતંગો ઉડાવી ત્યારે એ માત્ર ફોટો ઓપોર્ચ્યુનિટી નહોતી. એ હતો સાંકેતિક સંદેશ કે ભારત અને જર્મની સાથે મળીને વધુ ઊંચાઈએ જઈ શકે છે. પતંગ એ આઝાદીનું પ્રતીક છે, પણ પતંગ ઉડાવવા માટે કાગળ, માંજો, હવા, કુશળતા બધાની જરૂર પડે છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ ટેકનોલોજી, મૂડી, લોકો, નીતિઓ, વિશ્વાસ આ બધાનું સંયોજન ખૂબ જ જરૂરી હોય છે. અંતે એક વાત યાદ રાખો કે આ મુલાકાત માત્ર બે વ્યક્તિઓની નથી, આ બે સભ્યતાઓની છે, બે લોકશાહીઓની છે, બે ભવિષ્યની છે. અને ભારત અને જર્મની બંને પાસે શ્રેષ્ઠ ટેલેન્ટ છે, મજબૂત સંસ્થાઓ છે, વૈજ્ઞાનિક પરંપરાઓ છે, લોકશાહી મૂલ્યો છે. જો આ બે દેશો એકબીજાની તાકાતનો લાભ લે તો માત્ર બંને દેશો જ નહીં, સમગ્ર વિશ્વને ફાયદો થઈ શકે છે. સાબરમતીથી શરૂઆત થયેલી આ યાત્રા ક્યાં સુધી જશે એ તો સમય બતાવશે, પણ એક વાત આજે સ્પષ્ટ છે: ભારત જર્મની સંબંધો હવે જમીન પર અટકવાના નથી, એ હવે આકાશ તરફ નજર રાખી રહ્યા છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.